તો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત માર્ચ મહિનાની અંદર છે કયું કયું અનાજ છે મળવાપાત્ર થશે મિત્રો, વિગતવાર માહિતી મેળવીએ। જો તમારું રેશન કાર્ડ હોય તો તમને માર્ચ મહિનાની અંદર છે સસ્તા અનાજની દુકાને છે કઈ કઈ વસ્તુ મળશે। જો અંત્યોદય કુટુંબ તમારું રેશન કાર્ડ છે એ વાય હોય બરાબર, અંત્યોદય કુટુંબ હોય તો તમને ઘઉં છે તમારા કાર્ડ દીઠ એટલે કે એક પરમિટ દીઠ 15 કિલો મળશે, તમામ જિલ્લા માટે લાગુ પડશે। ચોખા છે તમને કાર્ડ દીઠ 20 કિલો મળવા પાત્ર થશે મિત્રો। હવે અગ્રતા ધરાવતા જે કુટુંબ હોય બરાબર, જેને વ્યક્તિ દીઠ 2 કિલો જે ઘઉં મળશે બરાબર, તમે 2 વ્યક્તિ હો તો તમને 4 કિલો ઘઉં મળવા પાત્ર થશે મિત્રો। ચોખા છે મિત્રો જે અગ્રતા ધરાવતા કુટુંબ હે એ 3 કિલો છે એ વ્યક્તિ દીઠ ચોખા મળશે મિત્રો। તમે 2 વ્યક્તિ હો બરાબર તો તમને 6 કિલો ચોખા મળે અને 4 કિલો ઘઉં મળવા પાત્ર થશે। ટોટલ 10 કિલો છે એ મફતની અંદર, આમાં કોઈ પણ જાતના તમારે રૂપિયા ભરવાના થતા નથી બરાબર। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફતની અંદર મળવા પાત્ર થશે। હવે વાત કરીએ મિત્રો માર્ચ 2026ની અંદર રાજ્ય સરકાર દ્વારા જે તુવેર, ચણા, દાળ, ખાંડ બરાબર જે સસ્તા દરે છે એ કયું કયું મળવા પાત્ર થશે। તુવેર દાળ છે મિત્રો નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ ધરાવતા જે કુટુંબ છે જેને 50 રૂપિયાના હિસાબે 1 કિલો મળશે બરાબર। ચણા પણ તમને છે કાર્ડ દીઠ 1 કિલો 30 રૂપિયાના ભાવે મળશે। ખાંડ છે અંત્યોદય કુટુંબને 3 વ્યક્તિ દીઠ 1 કિલો મળશે, 3 થી વધારે 350 ગ્રામ બરાબર, 15 રૂપિયાના હિસાબે જ તમને ખાંડ મળશે મિત્રો। બીપીએલ કુટુંબને જે 350 ગ્રામ છે પર વ્યક્તિ દીઠ છે 22 રૂપિયાના હિસાબે મળશે અને મીઠું છે 1 કિલો તમને મળવા પાત્ર થશે મિત્રો। આ વિશેષ તમારે વધારે માહિતીની જરૂર હોય બરાબર તો તમે આના પર કોઈ પણની ફરિયાદની કંઈ ક્વેરી હોય બરાબર તો 1800 233 5500 આનો હેલ્પલાઇન નંબર છે મિત્રો। વિશેષ આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી